ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ બિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માંગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમને પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી ત્રણ પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે। તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે।